ખાલી 5 જ મિનિટની અંદર મીઠાઈ તમારા ઘરે રેડી થઈ જશે એવા કોન્સેપ્ટ સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રેન્ડ સેટર તરીકે સન્માનિત એવા દાસ બરફીવાલા નડિયાદ લઈને આવ્યા છે ફ્રીઝ ડ્રાય કોન્સેપ્ટમાં મીઠાઈની પ્રોડક્ટ્સ, જેમાં કોઈ પ્રિઝર્વેટિવ નહીં, નો GMO અને માત્ર 5 મિનિટની અંદર જ રેડી થઈ જશે પેંડા બરફી, ચીકુ બરફી, મઠો, મોહનથાળ, મિલ્ક કેક, બાસુંદી અને વેડમીનું પૂરણ એના જેવી પ્રોડક્ટ લઈને આવી ગયા છે. ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ કુરિયર થઈ જશે. એકદમ ડિસ્ટન્સિબલ. વન્સ ઓપન કન્ઝ્યુમ કમ્પ્લીટલી. અમે ચીકુની બરફી બનાવી છે, 5 મિનિટમાં મીઠાઈ તૈયાર. આ દાસની તો બધી વસ્તુ મસ્ત જ હોય છે. હમણાં જ ફ્રેશ બનાવી હોય એવી લાગે છે. પ્રેશર અને ટેમ્પરેચરની મદદથી આખું એને પ્રોસેસ કરવામાં આવે છે. પ્રેશર અને ટેમ્પરેચરથી બહુ મોટું રિસર્ચ થયું છે. આ થર્મોડાયનેમિક્સ જે કોન્સેપ્ટ છે ને એ PhD લેવલનો કોન્સેપ્ટ છે. એ બરફીને લીધે નામ પડ્યું કે ભાઈ દાસ દાદા કયા તો પેલા બરફીવાળા. એનાથી ઇવન અમારું નામ સુદ્ધા બી મંદિરને લીધે જ પડ્યું છે. ખૂબ મહેરબાની છે અખંડ જ્યોતની. બાકી અમારી એવી કોઈ તાકાત નહીં કે અમે આ લેવલની વસ્તુનો વિચાર બી આવે અને આ સરસ રીતે કસ્ટમર્સને અમે આપી શકીએ. આ ગુરુજી સંતો ભગવાનની દયા વગર શક્ય નથી. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. નડિયાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. દાસ બરફીવાલા નડિયાદ બહુ જૂની બ્રાન્ડ છે, વર્ષો જૂની બ્રાન્ડ છે દાસ બરફીવાલા. મીઠાઈમાં તો એક્સપર્ટાઇઝ છે જ એમની. નમકીનની અમુક કેટેગરી તમને અહીંયા સિંગતેલમાં મળી જશે. હા, સેલ્ફ લાઈફ ઓછી હશે પણ તમને સિંગતેલમાં મળી જશે. જેમ કે ગાંઠિયા છે, ઝીણી સેવ છે, એ દરેક વસ્તુ આપણે અંદર જોઈશું. આજથી 4-5 દિવસ પહેલાં એમને મને પ્રોડક્ટ મોકલી કે તમે આ ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટ મારી મીઠાઈની છે એ તમે પહેલાં ટેસ્ટ કરો, એક્સપિરિયન્સ કરો અને પછી તમે ડિસિઝન લો કે વિડીયો બનાવીએ કે નહીં. મેં બધી પ્રોડક્ટ એમની ટ્રાય કરી, બહુ જોરદાર છે. અને એવું જ લાગશે કે આપણે જસ્ટ હમણાં ડેરીમાંથી ફ્રેશ લઈને ઘરે લાવ્યા છે. અને એ પ્રોડક્ટ તમે ખાઓ છો ને જે એક્સપિરિયન્સ તમને મળે ને સેમ એ એક્સપિરિયન્સ તમને ફ્રીઝ ડ્રાયની પ્રોડક્ટમાં જોવા માટે મળશે. ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ સપ્લાય થઈ જશે. નડિયાદના લોકો તો જાણે જ છે કે શ્રી દાસ બરફીવાલાનું નામ કેટલું મોટું છે. વિડીયો થોડોક લાંબો રહેશે, ઇન્ફોર્મેટિવ રહેશે. આશા રાખું કે છેલ્લે સુધી વિડીયો જોજો, પ્રોપર ઇન્ફોર્મેશન લેજો. એમની એક જે મેઇન બ્રાન્ચ છે ને ડુમરાલ બજાર પર, એ તો છે જ. દાસ બરફીવાલા તમે કોઈને પણ પૂછશો ને ખબર પડી જશે. અંદર આવશો એટલે અહીંયા તમને મીઠાઈની યુનિક યુનિક વેરાયટીઝ જોવા મળશે. દરેક વસ્તુ એકદમ ફ્રેશ હોય છે. શ્રીખંડની પણ અહીંયા તમને વેરાયટીઝ જોઈ શકો છો, મઠો શ્રીખંડ. અને અંદર આવશો પેલી બાજુ નમકીનમાં પણ એમની એટલી જ સારી વેરાયટીઝ છે. અમુક જે નમકીન છે એ તમને સિંગતેલમાં પણ મળી જશે. ઓકે, તો ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા છે. અમારી સાથે છે મિહિરભાઈ. મિહિરભાઈ, સૌથી પહેલાં તો થેન્ક યુ અને જય મહારાજ કે બહુ સારી એવી તમે ટ્રેન્ડ સેટર લાવ્યા છો. એટલે એવું સમજો કે ચલો ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટ છે, ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટ અવેલેબલ છે, જેમ કે પંજાબી ગ્રેવી છે અને એ દરેકમાં અવેલેબલ છે. છેલ્લા 1-2 વર્ષથી એનો પણ ટ્રેન્ડ છે. હવે ખાસ તો જે બેઝિક મીઠાઈ એનો પણ ટ્રેન્ડ આવી ગયો છે કે ફ્રીઝ ડ્રાયમાં લોકો આના માટે ઘણી બધી રિસર્ચ કરવી પડે છે. એવું નથી કે તમે શ્રીખંડ બનાવીને ફ્રીઝ ડ્રાય કરવા આપી દીધું એટલે થઈ ગયું. એ વસ્તુ છે જ નહીં, સહેજ પણ નથી એવું. આ એક એવો પ્રોસેસ છે કે અમે આ 8 થી 9 મીઠાઈ આ લેવલ પર મૂકતા પહેલાં અમારું ઓછામાં ઓછું છેલ્લા 9 થી 10 મહિનાનું રિસર્ચ છે. ત્યારે એ પ્રમાણે મારે વસ્તુ ક્રિએટ કરવી પડે, એના માટે મારે જે સર્ટિફિકેટ લેવા પડે એ બધું કર્યા પછી પબ્લિકને અપાય. આજે મારે ઘરમાં શ્રીખંડ ખાવો હોય તો હું તરત એને ફ્રીઝ ડ્રાય કરી ઘરે લાવી અને યુઝ કરી લઉં તો ચાલે. પણ પબ્લિકને આપવા માટે અમારે 10 જાતની વસ્તુની ડિટેલ વિચારવી પડે કે પબ્લિકને કેવી રીતે કન્વિનિયન્સ રહે છે અને 100% રિઝલ્ટ પબ્લિકને બી મળવું જોઈએ. આજે તમે તમારા જેવા બ્લોગરો બધાના વિશ્વાસ મૂકીને જ્યારે કસ્ટમર્સ મારે ત્યાં આવતા હોય તો એમને પૂરેપૂરો સંતોષ મળે, એના માટે અમારી જવાબદારી ઉપરથી વધી જતી હોય. બરાબર છે. એટલે અમે એવું ઈચ્છીએ કે સારી વસ્તુ મળે. પણ એક વસ્તુ નક્કી છે કે અમે જે આપીએ છીએ ને થોડીક એક્સક્લુઝિવ કેટેગરી છે. એ એક્સક્લુઝિવ કેટેગરી રૂટીન કરતાં તમને થોડી કોસ્ટલી લાગશે. એના 2 રીઝન છે. એક કે સપોઝ અમે કેસર મઠો આપીએ છીએ તો પ્યોર કેસર સાથે આપીએ છીએ. એ તમે એક વખત ટેસ્ટ કરશો તો ઓટોમેટિક તમને અમારા પર ટ્રસ્ટ બેસશે. અને એ જ વસ્તુ ફ્રીઝ ડ્રાય પ્રોસેસથી મળે છે. તમે બધા બી જ્યાં કોઈ પણ મીઠાઈ ખરીદતા હશો, શ્રીખંડ બાસુંદી ખરીદતા હશો, એ બધા વેપારીઓ સરસ જ બનાવે છે. એવું નથી કે ખાલી અમારી જ મીઠાઈ સરસ છે. મીઠાઈ બધાની સારી છે પણ અમારો કોન્સેપ્ટ ડિફરન્ટ છે. અમે એવી રીતે કસ્ટમરને આપવા માગીએ છીએ કે જ્યાં કસ્ટમર્સને તાજી વસ્તુ, ગરમ વસ્તુ જોઈએ છે, નથી મળતી અને ત્યાં અવેલેબલ થાય. આ એક કોન્સેપ્ટ માટે બનાવેલું પ્રોસેસ છે અમારી. બરાબર. અને ખાસ તો આપણે હવે ફ્રીઝ ડ્રાય પ્રોડક્ટની વાત કરીએ ને તો હું દરેક વિડીયોમાં કહેતો જાઉં છું કે આ જે કોન્સેપ્ટ છે ને ફ્રીઝ ડ્રાય એ નાસાએ યુઝ કરેલો છે. ખાસ તો એમના જે એસ્ટ્રોનોટ ખરા જે સ્પેસમાં જાય છે તો એક સાથે ન્યુટ્રિશિયસ ફૂડ કેરી કરવા માટે એ લોકો યુઝ કરતા હતા. એ ટેકનોલોજી એકવાર રેસીપી બની, જેમ કે એકવાર શ્રીખંડ કમ્પ્લીટ થઈ ગયો, બની ગયો,
પછી એને ફ્રીઝ ડ્રાય કરતાં ઓછામાં ઓછા 18 થી 20 કલાકનો ટાઈમ લાગે છે. આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે અને એ ટાઈમમાં તમારે ઘણી બધી વસ્તુઓ મેટર કરવાની હોય છે, જેમ કે પ્રેશર હોય છે, ટેમ્પરેચર હોય છે. જનરલી અહીંયા પ્રેશર અને ટેમ્પરેચર થર્મોડાયનેમિક્સનો જે કોન્સેપ્ટ છે ને એનાથી જ આ પ્રોડક્ટ આખી બને છે. આમાં કોઈ પ્રિઝર્વેટિવ કે એવી વસ્તુ એડ કરવામાં આવતી નથી. તમે જે નોલેજ ધરાવો છો, ખરેખર એ નોલેજ જો પબ્લિક જાણે ને તો ઘણા બધાને એવું એક પ્રકારનો વહેમ છે કે આ પ્રિઝર્વેટિવ વગર ટકે જ નહીં. હું ખરેખર વિનંતીપૂર્વક કહેવા માગું છું અને હું આપને બી એ સર્ટિફિકેટ બતાવવા માગું છું કે આમાં 9 મહિનાની જે લાઈફ આપીએ છીએ એ ગવર્મેન્ટ સર્ટિફાઈડ લેબોરેટરી છે કે જ્યાં આગળ મુંબઈમાં મલ્ટીનેશનલ લેવલની જે બ્રાન્ડ છે ફૂડની, મેકડોનલ્ડ્સ એ બધી, જ્યાં એમના સેમ્પલ્સ એ લોકો ચેક કરાવે છે, એ લેવલની લેબોરેટરી જોડથી અમે સર્ટિફિકેટ લીધું છે. કારણ કે અમે જાણતા હતા કે જ્યારે અમે આ વસ્તુ માર્કેટમાં મૂકીશું ત્યારે ઘણા બધાને અવિશ્વાસ થશે. તો અમે અને પ્લસ તમારી પાસે જે ડીપમાં નોલેજ છે એ નોલેજ ખરેખર સાચું છે. તકલીફ એક જ છે કે રિસર્ચ ડેવલપમેન્ટ કરતાં ટાઈમિંગ લાગે છે, પણ આપીશું ત્યારે જ આપીશું જ્યારે અમને 100% સંતોષ થશે. જેમ મેં આપને પ્રોડક્ટ મોકલી. યસ. હા, હવે જો હું તમને વાત કહું કે મિહિરભાઈ સાથે મારે અઠવાડિયાથી વાત ચાલતી હતી અને એમણે કીધું કે હું તમને પ્રોડક્ટ મોકલું, પહેલાં તમે ટેસ્ટ કરો, પહેલાં તમે જાતે એક્સપિરિયન્સ કરો. એટલે મિહિરભાઈએ મને પ્રોડક્ટ મોકલી, મેં એનો વિડીયો પણ લીધો છે કે આ રીતની એમણે જે પ્રોડક્ટ મોકલી હતી એમાંથી મેં બધી જ વસ્તુ ટ્રાય કરી હતી, ટોટલી બધી જ વસ્તુ ટ્રાય કરી છે. અને ખરેખર એવું જ લાગે કે વસ્તુ એકદમ ફ્રેશ છે. જે ટેસ્ટ આપણે ડેરીમાંથી હમણાં 10 મિનિટ પહેલાં દુકાનમાંથી લઈને આવીએ ને ખાતા હોય ને એન્જોય કરતા હોય ફેમિલી સાથે, એ એક્સપિરિયન્સ સેમ તમને મળશે. પછી આ પ્રોડક્ટથી દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ આપણે NRI હોય એ એક્સપિરિયન્સ લઈ શકશે 100% લઈ શકશે, તાજો લઈ શકશે. અને પબ્લિકને એવું ફીલ થશે કે અમે ખાલી બોલતા નથી. એક વખત તમે અમારું પેકેટ ખરીદો. અમે ટૂંક સમયમાં એવો પ્લાન બી કરી રહ્યા છીએ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આવા 4 મોટા શહેરોમાં જે કોઈ બી વ્યક્તિ અમારું B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ અમારું મટીરિયલ રીસેલ કરવા લેતા હશે, ત્યાં આગળ અમે એવું આયોજન બી કરવા જઈ રહ્યા છે આફ્ટર ઉત્તરાયણ કે ભાઈ અમારી પ્રોડક્ટનો લાઈવ ડેમો ફ્રી ઓફ ચાર્જ. લાઈવ ડેમો ફ્રી ઓફ ચાર્જ સાંજે 4 થી 7 જ્યારે સૌથી વધારે લોકો શોપિંગ કરતા હોય ત્યારે અમારો કોન્સેપ્ટ છે જ એ રીતનો. અત્યારે અમદાવાદમાં ફાલ્ગુની ગૃહોદ્યોગ છે, વસ્ત્રાપુર અને સિંધુ ભવન, તે લોકો અમારી પ્રોડક્ટ ફર્સ્ટ ડેથી વેચે જ છે. ત્યાં અવેલેબલ છે જ અમારી પ્રોડક્ટ. પણ હવે આપણું લગ્ન સિઝન ને એ બધું કામ હતું એટલે વિચાર્યું કે ઉત્તરાયણ પછી શાંતિથી લાઈવ ડેમો અમે ફ્રી આપીશું. તમે પ્રેમથી અમારે ત્યાં પધારજો, તમને બધાને ખૂબ આનંદ થશે. લાઈવ ડેમો તમે ટેસ્ટ કરશો તો ઓર મજા આવશે. અમે ઓલ ઓવર ગુજરાતમાં મોકલી આપીએ છીએ અત્યારે દરેકને. અને કદાચ બોમ્બે ઘણા બધા વ્યુઅર્સ બોમ્બેથી બી છે આવતો. હા, બોમ્બે બી મોકલીએ છીએ, બોમ્બે મોકલીએ છીએ. અને અમને કોઈ જ વાંધો નથી. 2 પેકેટ મંગાવો કે 4 પેકેટ મંગાવો કે આખો સેટ મંગાવો, અમારી પ્રોડક્ટ ચાલુ જ છે. અમે આપવા માટે કટિબદ્ધ જ છીએ. ચલો તો હવે આપણે ડેમો કરીને જોઈશું કે એક્ઝેક્ટલી આ પ્રોડક્ટ કેવી રીતે બને છે. અહીંયા મિક્સરનો યુઝ થાય છે. મિક્સરનો યુઝ ખાલી 4 થી 5 સેકન્ડ જ થાય છે. હા, 4 થી 5 સેકન્ડ, એનાથી વધારે મિક્સરનો યુઝ કરવામાં આવતો નથી કેમ કે પ્રોડક્ટ ઓલરેડી ક્રિસ્પી હોય જ છે અંદરથી. એક વર્લ્ડ મીઠાઈ નમકીન નામની એક બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે. સમગ્ર દેશના દરેક નાના મોટા બધા જ મીઠાઈવાળાઓને એક સપોર્ટ આપે છે. 5 મિનિટમાં મીઠાઈ તૈયાર કોન્સેપ્ટને ટ્રેન્ડ સેટર ઓફ ધ ઇન્ડસ્ટ્રી તરીકે આપણને રિસ્પેક્ટ આપ્યું છે. જોરદાર કહેવાય. પણ આ રિસ્પેક્ટ વડીલોનું છે, હું તો ખાલી નિમિત્ત માત્ર છું. બરાબર છે. આ વડીલોની મહેનત છે, જે મહારાજના આશીર્વાદ છે, એના થકી જ આ શક્ય છે. પેકેટે તમે આ રીતે ઓપન કરો. ઓપન કર્યા પછી પેકેટમાં રહેલું ઓક્સિજનની જે પડીકી છે, જેથી વસ્તુને કોઈપણ જાતની તકલીફ ન પડે, એ તમે બહાર કાઢી લો. ઓકે, તો આ જે છે ને તે ચીકુનો હલવો બનવા માટે જઈ રહ્યો છે. તમે ઓક્સિજન એબ્ઝોર્બર આ રીતે બહાર કાઢી છે. ઓકે, આ છે તે આપણે મિક્સરમાં નાખ્યો ચીકુનો હલવો. આ ફ્રીઝ ડ્રાઈમાં છે અત્યારે. હાજી. છ વખત પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી દીધું, ખાલી 4 થી 5 સેકન્ડ. જેટલું મહત્ત્વનું પ્રોસેસ છે, પાણીનું પ્રમાણ છે, એટલું જ મહત્ત્વનું છે કે પાણી પૂરેપૂરું મેક્સિમમ લેવલ પર બોઇલ કરેલું હોવું જોઈએ. પાણી જેટલું વધારે પ્રોપર રીતે ઉકળેલું હશે એટલું તમને રિઝલ્ટ જલ્દી મળશે અને પ્રોપર મળશે. એટલે પાણી વ્યવસ્થિત રીતે બોઇલ થઈ ગયું છે કમ્પ્લીટ. બસ 70 ml આપણે લેવાનું છે. આ આપણી જોડે હા મેઝરમેન્ટ માટે આપણે આ 50 લીધું અને ઉપર થોડુંક 20 ml જેટલું.
બીજું લીધું. ઓકે, ઓકે, એટલે ગરમ પાણી આપણે 70 ml જેવું લીધું છે. પેકેટ પર જે પેકેટ પર મેન્શન છે એ પ્રમાણે એ જ વસ્તુ. આ જ આપણે હા. તમે જ્યારે પણ જે પણ પેકેટને ઓપન કરો એને પૂરેપૂરું જ યુઝ કરવાનું રાખશો તો તમને પ્રોપર રિઝલ્ટ વધારે મળશે. એવું નથી કે ભાઈ પેકેટમાંથી અમુક જ પ્રોડક્ટ યુઝ કરી અને બાકીનું રહેવા દીધું તો એમાં તમને બાકી રહેલી વસ્તુમાં એ મજા નહીં આવે. અને બીજું કે પાણીનું મેઝરમેન્ટ નહીં સચવાય તો એનો કોઈ બેનિફિટ નહીં રહે. એટલે જે ઇન્સ્ટ્રક્શન લખી છે હા, એવી જ રીતે બનાવો એટલે હા. પરફેક્ટ જ બને. એટલે જ બોક્સની પાછળ અમે સ્પષ્ટ લખ્યું છે વન્સ ઓપન કન્ઝ્યુમ કમ્પ્લીટલી. બરાબર. વન્સ ઓપન કન્ઝ્યુમ કમ્પ્લીટલી. તમને જે સ્મેલ આવતી હશે એનાથી તમે ફીલ કરી શકશો. જે અરોમા આવે છે ને એકદમ ફ્રેશ. એવું સમજો કે પેકેટ ઓપન થયું, મિક્સરમાં ગ્રાઇન્ડ થયું અને પાણી આપણે બોઇલ કરેલું પાણી એડ કર્યું અને ખાલી આમ 5 મિનિટ થઈ. 5 મિનિટ પણ નથી થઈ, એમાં રેડી ચીકુનો હલવો. આવો મેડમ પ્લીઝ. અમે આ 5 મિનિટમાં મીઠાઈ તૈયાર કોન્સેપ્ટ ચાલુ કર્યો છે અને એમાં અમે આ લાઈવ મીઠાઈ બનાવીને અમારું આ વિડીયો ચાલુ છે. તમે તમારું આ ચીકુની બરફી બનાવી છે 5 મિનિટમાં તૈયાર. તમે બી ટ્રાય કરો. યસ. કેમ બિલકુલ કલર હમણાં જ ફ્રેશ બનાવી હોય એવી લાગે છે. અને આમાં છે ને આની જે સ્વીટનેસ જે મેન્ટેન રાખી છે ને બહુ પરફેક્ટ રાખી છે. અમે અમારા પપ્પાએ એવી નિયમો પહેલેથી બનાવેલા છે કે ઓછી ગરપણવાળી જ વસ્તુ આપણે કસ્ટમરને આપવી. એ પપ્પાના જે બનેલા નિયમ છે, દાદાના બનેલા જે નિયમ છે એ પ્રમાણે અમે આગળ વધીએ છીએ અને બધાનો સાથ સહકાર મળે છે. પાછું એવું કે એક ચમચી ખાઈએ ને તો બહુ મીઠું, બહુ સ્વીટ લાગે ને બહુ આમ વધારે ફ્લેવર લાગે એવું બી નહીં. ફ્લેવર બી એકદમ તમારો જે ઓરિજિનલ ચીકુનો જે માઇલ્ડ ફ્લેવર છે. ઓકે, અત્યારે તો તમારી પાસે આટલી વેરાયટીઝ છે. વ્હાઈટ મઠો છે, પૂરણપોળીનું છે, આ મસાલો, આ વેડમીનું પૂરણ છે. તમારે ઘરે દાળ બાફવાની, મસાલો કરવાનો, ઇલાયચી ને બધું કરવાનું એના કરતાં બેટર છે. આ જ રીતે તમે વેડમીનું પૂરણ તૈયાર કરી શકો છો. વેડમીનું પૂરણ ઓછી સુગરનું અને તમને અનુકૂળ પડે તેવી ક્વોલિટીનું છે. એક વખત જરૂરથી અમારી તમામ પ્રોડક્ટનું એક સેટ અથવા તો તમને જે ઇન્ટરેસ્ટ હોય એવી કોઈ બી પ્રોડક્ટ તમે મંગાવી શકો છો. બરાબર છે. ચલો, એમને તો મને ખરેખર મેં પોતે પર્સનલી ઘરે ટ્રાય કરી છે અને પછી હું વિડીયો લેવા માટે આવ્યો છું. એમને નથી આવ્યો. આ જેટલી પણ આઈટમ દેખાય છે ને એ બધી ફરાળી છે. એક મોહનથાળ છોડીને અને પૂરણ અને પૂરણપોળીનું આ જે પૂરણ છે એ છોડીને બાકી બધી ઉપવાસમાં ખવાય એ રીતની વસ્તુ છે. જી હા, 100%. અને બીજું ખાસ તો આપણે ફરસાણ છે તો હા, ફરસાણ વિશે હું આપણે કહું હા. કે જનરલી અત્યારે એવું છે કે અમે છેલ્લા 1990 વખતથી જે ફરસાણ શરૂ કર્યા છે એ ફરસાણમાં અમે ઘણી વેરાયટીઝ બનાવીએ છીએ. પબ્લિકને ખૂબ પસંદ બી આવે છે. અમે બહુ સાચું કહીએ તો અમે પામોલીન તેલ વાપરીએ છીએ, પણ અમે જે પામોલીન તેલ વાપરીએ છીએ એ કંઈ સસ્તું નથી. કપાસિયા કરતાં તો સમજ્યા, પણ સિંગતેલના લેવલનો ભાવ છે એનો. ઓકે, એ સારા ક્વોલિટી વાપરીએ છીએ. પણ હવે પામોલીન ઓઇલમાં પણ અલગ અલગ ક્વોલિટી હોય છે, ગ્રેડ બહુ મોટા ગ્રેડ હોય છે, બહુ મોટા ડિફરન્સીસ હોય છે. પણ નથી કહેતા કે જનતા જનાર્દન ગ્રાહક એ ભગવાન છે. અત્યારે એક એવો જુવાળ ઊભો થયેલો છે કે બધાને સિંગતેલમાં જ ખાવાનું એક ક્રેઝ છે અને પ્લસ સિંગતેલમાં ખાવાની અદમ્ય ઈચ્છા છે. બરાબર. તો એ ઈચ્છાને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ઘણા ફરસાણ સિંગતેલમાં શરૂ કર્યા છે. એવું નથી કે અમે પામોલીન તેલના ફરસાણ બંધ કર્યા છે. પામોલીન તેલમાં જે અમે બનાવતા હતા એ પામોલીનની પ્રોડક્ટો અમારી પાસે હજુ ચાલુ છે અને આગળ બી ચાલુ જ રહેશે. પણ સિંગતેલમાં અમે સિલેક્ટેડ 10 પ્રોડક્ટ લઈને આવ્યા છે, 10 થી 12 પ્રોડક્ટ. એ જ અમે ખાલી સિંગતેલમાં બનાવીશું. એ અમે પામોલીન તેલમાં નહીં બનાવીએ. જેથી ગ્રાહક એ વસ્તુને જાણે, સમજે, પછી ધીમે ધીમે પ્રોડક્ટો વધારીશું. એનું રીઝન એક જ છે કે સિંગતેલ જ્યારે વાતાવરણમાં 40, 45, 55 ડિગ્રી આવશે ત્યારે આ સિંગતેલનું ફરસાણ અને સિંગતેલ ટકવું એ બહુ મોટી તકલીફ આવશે. સેલ્ફ લાઈફ ઓછી, સેલ્ફ લાઈફ નેચરલી ઓછી છે. બીજું સિંગતેલનું ફરસાણ કેલરી વાઇઝ લોકો ક્યારેક એવું બી કહેતા હોય છે કે પામોલીન કરતાં તો સારું, પણ આમ કેલરી વાઇઝ જોવા જાઓ તો સિંગતેલમાં બી કેલરી આવે. એટલે પબ્લિકના બધા મત છે. એ બધા મતની અંદર કોમન મત એવો છે કે અમારે સિંગતેલનું ફરસાણ ખાવું છે. તો આપણે એમના માટે સિંગતેલના 11 ફરસાણ બનાવ્યા છે. એમાં સૌથી યુનિક આઇટમ તરીકે અમે એવું કહી શકીએ કે ઉદ્યાની અને ચાટમાં જે વપરાય છે સૌથી બારીક સેવ, એ સૌથી બારીક સેવ જે કહેવાય, જે ફરસાણનો સૌથી મહેનત માગી લે તેવું અને સૌથી યુનિક વસ્તુ છે. આ સિંગતેલમાં બને 100% સિંગતેલમાં જ બનાવેલી છે અને આ 12 મહિના અમારે ત્યાં સિંગતેલમાં જ હવે મળશે. આની સાથોસાથ નાયલોન પાપડી, સાદી પાપડી, મસાલાવાળી પાપડી જેને કહીએ છીએ આપણે, એની સાથોસાથ મોરા ગાંઠિયા છે, એ બધી જ વસ્તુ સિંગતેલમાં છે. એની સાથોસાથ અમે બીજી મસાલા સેવ અને બીજા નમકીન બી શરૂ કર્યા છે. પણ સિંગતેલમાં અમે એક
વસ્તુ એવી રાખી છે કે દરેક પેકેટ પર અમારું એક સ્ટીકર હશે જે સિંગતેલનું બનાવેલું હોય એનું નિર્દેશ કરશે. ઓકે, જેમ કે આ ગાંઠિયા છે હા. તો ગાંઠિયાની ઉપર પેકેટની ઉપર લખેલું છે કે આ સિંગતેલ ગ્રાઉન્ડનટ ઓઇલમાંથી છે. પાછળ બધી જે સરકારી લખાણ હોવા જોઈએ ઇન્ગ્રીડિયન્ટ ન્યુટ્રિશન્સ બધાના એ તો છે જ, પણ એની સાથોસાથ મેઇન વસ્તુ આ આવશે કે ઉપર આ સિમ્બોલ હશે એ પ્રોડક્ટ અમારી સિંગતેલની જ બનાવેલી છે. બરાબર. અમારો પ્રયત્ન છે છતાં બી અમે ગ્રાહકોને એવું સમજાવવા માગીએ છીએ કે સિંગતેલનું પેકેટ સૌથી પહેલાં ઓપન કરશો ને એટલે તમને એ સિંગતેલની સ્મેલ આવશે. ઓકે, ઘણી બધી મોટી જનરેશન્સ આપણે ત્યાં એવી છે મોટાભાઈ કે જેને સિંગતેલની સ્મેલ સમથિંગ ઓડ લાગે છે, નથી અનુકૂળ પડતી, પણ એ એકચ્યુઅલમાં સિંગતેલની પોતાની એક ખાસિયત છે. બરાબર. તમે ધીમે ધીમે સિંગતેલનો ટેસ્ટ સમજશો તો તમને ખૂબ મજા આવશે. અત્યારે અમે ખાલી એની 20 થી 22 દિવસની જ લાઈફ આપવાના છીએ. Okay. ગરમીમાં એ લાઈફ બી અમારે ઓછી કરવી પડશે. અને આ અમે પર્ટિક્યુલર જે પરંપરાગત ઝારા ઉપર ઘસીને જે રીતે બને છે એ રીતે જ બનાવીએ છીએ. વાહ. ઓકે, તો હવે આપણે વાત કરીએ ને ખાસ તો અહીંયા ઘણી બધી મીઠાઈમાં તો બહુ જ બધી વેરાયટીઝ છે અને ખાસ તો આ ચીકીનું જે પેકિંગ છે ને મને ખરેખર બહુ જ ગમ્યું. આ મલાઈ ચીકી છે. હા. આ ચોકલેટ ફ્લેવરમાં બનાવીએ છીએ અને આ રેગ્યુલર ગોળની અંદર મલાઈ ચીકી તરીકે માવા ચીકી બનાવીએ છીએ. આ રીતે અમે આ પેકિંગ બનાવ્યા છે. એના પાછળ ન્યુટ્રિશનથી મારી બધી ડિટેલ લખેલી જ હોય છે એ રીતે. ઓકે, આમાં આ રીતે અમારું આ પેકિંગ હોય છે. હા. જેથી કસ્ટમર્સને અમારો હંમેશા ઈચ્છા એવી હોય કે સરસ વસ્તુ બનાવીએ અને પ્લસ આ જે ટેક્સચર તમને દેખાતું હશે એ પણ ટ્રાન્સપરન્ટ છે એટલે કસ્ટમર જોઈ શકે કે ના મને આ Exactly. રીતનું મળશે. મળશે. અને અહીંયા ચોકલેટનું અને સિંગનું જે રીતનું તમે આખું આમ બ્રાન્ડિંગ કર્યું છે ને ખરેખર ભાઈ એવું જ લાગે કે આ કંઈ ચોકલેટ છે પણ એકચ્યુઅલમાં આ ચીકી છે. અમે એવી જ રીતે આ કેસર ડ્રાયફ્રૂટની ચીકી બનાવીએ છીએ. આ મોરસમાં એટલે સુગરમાં બને. આ તમારે પ્યોર કેસર ઇલાયચીનો બેઝિક ટેસ્ટ સાથેની જ આ વસ્તુ છે. ઓકે, આ બી અમારી બહુ ફેમસ આઈટમ છે. અરે વાહ. આ તમે ટ્રાય કરો છો, તમને ભાવશે, કરીએ. ખરેખર ભાવશે. અને આ ફરાળમાં ચાલે એવી ચીકી એટલે અમારે ત્યાં 12 મહિના અવેલેબલ હોય છે. જોરદાર. ઇલાયચી ને એનો જે ટેસ્ટ આવે છે ને અંદર બહુ મસ્ત લાગે છે ચીકીમાં. જે વસ્તુ વાપરવાની ઓરિજિનલ વાપરવાનો એક સ્વભાવ વડીલોએ શીખવાડ્યો છે એ આગળ વધારીએ છીએ. પ્રાઇસ, ડિલિવરી તેમજ બીજી ઇન્ક્વાયરી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર ખાસ કોન્ટેક્ટ કરજો અને આ વિડીયોનો રેફરન્સ જરૂરથી આપજો.